રાજકોટમાં રીલ્સને કારણે ચર્ચામાં આવેલા દાદી પાસે પહોંચી એબીપી અસ્મિતાની ટીમ। રાજકોટમાં લારીવાળા દાદીને લાગ્યો રીલ્સનો ચસ્કો। સ્કોર્પિયોમાં સ્ટન્ટની રીલ્સ બનાવનાર દાદીએ મોટો ઘટસ્ફોટ કર્યો। રૂપિયા કમાવવા નહીં પરંતુ નામ કમાવવા માટે રીલ્સ બનાવ્યાનો ધડાકો દાદીએ કર્યો છે। જાતે જ રીલ્સ બનાવડાવી હોવાનો દાદીએ ખુલાસો પણ કર્યો। દાદીને સ્ટન્ટ કરવાનો કોઈ અફસોસ નથી। રાજકોટમાં ગઈકાલે માજીનો વિડીયો સ્કોર્પિયોની અંદર વાયરલ થયો હતો। આ માજી રાજકોટના લાલ બહાદુર શાસ્ત્રી જે વિદ્યાલય છે ત્યાં જે ભાગ વેચે છે બાળકોનો। આપણે માજી સાથે વાત કરીશું। બાદ નામ શું છે તમારું? મારું નામ મંજુલાબેન। મંજુલાબેન, આ કઈ રીતે આખો જે તમે સ્ટન્ટ કર્યો, શું આખી હકીકત શું છે? હકીકત તો એવું કે હું ગાડીમાં વિડીયો મૂકતી હતી એટલે આ છોકરા આવ્યા, મેં મને કોપિયામાં ઉતારી દે ને, તો કીધું હું વિડીયો મૂકી દઉં। તો એને કોપિયામાં વિડીયો ઉતારે મને અંદર લઈ ગયા। તો હું ગઈ તો મેં કે બાયણું બંધ કરી દે, તો કે બાયણું ભલે રહ્યું કે બા તમે ખાલી જાલીને ઉભા રહ્યો ને। મેં તો કોકો વાતું કરશે મારી, તો કે માથે બેસી જાઉં। મેં માથે હું નહીં બેહું, માથે હું નહીં બેહું, મારો પગ વિકલાંગ છે કીધું। એટલે તો કે કાંઈ નહીં, બાયણું જાલીને ઉભા રહ્યો। હું બાયણું જાલીને ઊભી રહી, તો જીરીક જ આમ ટન માર્યો, જાજો માર્યોય નથી। એને વિડીયો ઉતારી દો, પછી તરત અમે પાછા ગયા। મારે રિસર્ચ પડી હતી। લાગી ભાગી જાય તો લાગી જાય એમાં કાંઈ ન લાગે સાહેબ। લાગી જાય તો હવે ઉંમર થઈ ગઈ, ક્યાં મારે વાંહે રોઈ મરે છે? કોઈ આગળ પાછળ તો કોઈ છે નહીં, હું એકલી સૌ। આમાં મારું ગુજરાન હલાવું। એકલા છો એમ? હા, અકેલા। આમાં મને હાંજ પડે 50 રૂપિયા મળે એટલે મને સંતોષ। એટલે તમે કીધું તું આ રીલ બનાવવાનું કે ઓલા ભાઈએ કોણ હતા? મેં જ બનાવવાનું કીધું તું। મને કે રીલનો શોખ, આ ગામ મૂકે હે, ગામ મારા વિડીયા મૂકે હે, તો પછી હું શું કામ ન મેલું? બરોબર છે, મૂકવો જોઈએ। તમે મારા વિડીયા મેલો તો હું ન મેલું? મારે કાંઈ રૂપિયા નથી કમાવા, મારે નામ કમાવવું છે। આ ઉંમરે નામ કમાવવું છે, બરોબર? રૂપિયા તો આમાં મને હાંજે 50 મળશે ને તો મને સંતોષ છે। હવે નામ કમાવાનું બાકી છે। હવે નામ કમાઈ લે ને, હું જાતા જિંદગી। બરોબર, તો ગઈકાલે નામ તો તમારું થઈ ગયું, આ વિડીયો મૂક્યો। હા, તો નામ તો થઈ ગયું, તો થઈ જ ગયું, 2 વર્ષ પહેલાનું થઈ ગયું છે। પણ તે વિડીયો નહોતી મૂકતી કે વિડીયા પછી છે ને એવું લાગે કે આ ઉંમરે વિડીયો નો હારા લાગે, પણ હું ખરાબ નથી મૂકતી। ના ના, સારો એમ કઈ ખરાબ નથી મૂકતી, સારા જ મૂકતી હતી। પણ અમુકને માણાને ઓલું નથી કહેતી કે ફોલોવર જોવે ને જાજા દેખાય ને એમાં માણાને વધારે ઓલું થાય છે। પછી તમે ફોલોવર લઈ જાવ છો, આ યુવાનોને આ જુવાનિયાઓને જીવ બળે છે કે આ માજી ફોલોવર લઈ જાય। એટલે પણ ફોલોવર લઈ જાય, પણ તમે કમાવ ને, અમે ક્યાં તમને ના પાડી? મેં તમને ના પાડી? હું મારી જાતે જ મહેનત કરીને ઓલું કર્યું છે। મેં કાંઈ ઓમ તો નથી કોઈ આપ્યું ને મને। જાતે મહેનત કરું, જાતે ખાવ છું। એટલે આમાં માજી એમ કે બધા એવું કહેતા હતા કે ભાઈ આમ આ ઉંમરે લાગી ભાગી જાય તો પછી? પણ લાગી જાય તો તમારા જેવા દીકરા છે સમસાને મૂકી જાય, બીજું હોય શું? તમારે હજી જીવવાનું છે એમ। પણ તો હોય શું બીજું? આમાં કઈ ઉપાધિ ન હોય। જો આપણે લાગી ભાગી જાય બરોબર છે તો જાયવા જોગ છે, એમાં ક્યાં ચિંતા છે? ઉંમર લાયક હોય ને તમે મને એમ કે માજી આ નો સારું લાગે, હજી મારે બાકી છે બધું, પણ મારે બાકી બધું જોઈ લીધું। ત્રીજી પેઢી તો જોઈ લીધી। હા હા, 3 પેઢી જોઈ લીધી, હજી ત્રીજી પેઢીના લગ્ન બાકી છે। એટલે મારે ઓમ કાંઈ ચિંતા નથી, કોઈ ઉપાધિ નથી। અહીંયા હવે જુવાની આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। આ માજીનો વિડીયો કોને કોને જોયો છે? આમાં જોયો તમે? હા, શું કહેશો માજીના વિડીયા વિશે? બહુ જ સારો હતો। સારો બનાવ્યો માજીએ વિડીયો? બરોબર, યુવાનોને શરમાવે એવો વિડીયો હતો આમ તો। હા, ચોક્કસ અહીંયા છોકરાઓ પણ ભેગા થઈ ગયા છે। સામાન્ય રીતે આ યુવાનો છે તેમને રીલનો મોહ હોય છે, પોતાના ફોલોઅર્સ વધારે તે માટેના પ્રયાસો હોય છે। આ માજી છે તેમને જે વિડીયો બનાવ્યો છે, બેટા તમે કેવી રીતે જુઓ છો? યુવાનોમાં ફ્રેન્ડના મોબાઈલમાં જોયો હતો। હે? ફ્રેન્ડના મોબાઈલમાં જોયો તો? હા। બરોબર, માજી આમ બરોબર કરે છે? બરોબર છે, બરોબર। માજીને રીલનો શોખ છે, શું કહેશો? શોખ તો છે, બહુ જ શોખ છે। યુવાનોને હોય, આ તો બાને આ શોખ છે, શું કહેશો? અમારે પણ નથી ફોલોવર્સ તો નહીં, માજી જેટલા નથી? માજી જેટલા નથી। ચોક્કસ માજી જેટલા ફોલોઅર્સ યુવાનોને પણ નથી અને યુવાનો શરમાઈ રહ્યા છે। આ દ્રશ્યો બતાવશું રાજકોટના લાલ બહાદુર જે શાળા આવેલી છે, શાળાની બહાર નાસ્તાનો વેપાર કરે છે આ માજી।
અને તેમને જે વાત કરી છે વાતને લઈને તેમને ફોલોઅર્સ વધારવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ આવા પ્રયાસો ખરેખર ન કરવા જોઈએ, કેમ કે લાગી જાય તો તેના માટે ખરેખર જવાબદાર કોણ? સૌથી મોટો સવાલ છે. ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો હતો. માત્ર યુવાનો નહીં પરંતુ સિનિયર સિટીઝનો છે તેમને પણ સોશિયલ મીડિયાનો જબરજસ્ત મોહ હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા હતા. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.